શ્રી દ્વારિકા ગૌશાળા કમિટીના નવનિર્માણ અને દ્વારકા ગૌશાળાના પણ ગૌ સેવાના લાભાર્થે આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના છઠ્ઠા જ્ઞાન સત્રે સોમબા ગોવાળ જો હાજર હોય તો એવો ભાગવત ભગવાનનું અને ભક્તા મહોદયા કનકેશ્વરી દેવીજીનું પૂજન કરવા ઉપસ્થિત થશે. અન્યથા માજી જે હાલ કથા મંચ પર છે એમને વિનંતી કરીશ કે તેઓ ભાગવત ભગવાન અને જેમના શ્રી મુખેથી આપણે સૌ આપણા જીવનની દિશા દર્શનનું માર્ગદર્શન પ્રાપ્ત થઈ શકે એવા ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રના ગુણગાનની ગાથાના માધ્યમથી રસ અમૃતનું રસપાન કરાવી રહેલા મહામંડલેશ્વર પૂજ્ય કનકેશ્વરી દેવીજીનું પણ આ સંસ્થા વતી અને આપણા સૌ વતી સ્વાગત કરશે. શ્રી દ્વારકા ગૌશાળા કમિટીના તમામ ટ્રસ્ટીશ્રીઓ અને તેમના પરિવારજનો, પોતી યજમાનશ્રીઓ અને તેમના પરિવારજનો, પૂજ્ય સંતો, નિમંત્રિત મહાનુભાવ, આ નગરના અને આસપાસના નગરના ગૌભક્ત શ્રોતા ભાઈ બહેનો, વાલમ ટીવી, સંતવાણી ટીવી અને મા કનકેશ્વરી દેવીજી યુટ્યુબ ચેનલના જીવન પ્રસારણના માધ્યમથી આ રસગંગાનું પાન કરતા સૌનું શ્રી દ્વારકા ગૌશાળા કમિટી વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ. શાસ્ત્ર, સંતો, સાહિત્ય દ્વારા આપણા જીવનને સાર્થક કરવાનું આપણને ઘણું બધું ભાથું અને વારસો મળ્યો છે અને આપણે પણ જાણીએ પણ છીએ, છતાં એને અનુસરતા નથી અથવા તો અનુસરી શકતા નથી. તેથી આવીએ ત્યાંથી જઈએ ત્યાં સુધીમાં ખૂબ બધું એકઠું કરવાનું આપણો પ્રયત્ન અને આપણી મનોકામના હોય, પણ જઈએ ત્યારે ખાલી હાથ જઈએ છીએ, ખાલી હાથ આવ્યા હોઈએ અને ખાલી હાથ જઈએ છીએ. આ બધું જ આપણે જાણતા હોવા છતાં, આ બધું જ આપણને સાહિત્ય, સંતો અને ગ્રંથો દ્વારા મળ્યું હોવા છતાં આપણી મનઃસ્થિતિ અને આપણી મનોકામનાઓ એવી રહે છે કે હજુ હું કંઈક કરી લઉં, હજી હું કંઈક કરી લઉં, હજી હું કંઈક કરી લઉં. અને તેથી જ બે એક પંક્તિઓ કહેવાનું મને મન થાય છે કે જિંદગીમાં કેટલું કમાણા રે, જરા સરવાળો માંડજો. આવી એક સરસ રચના આપણી સત્સંગમાં બહેનો ગાતા હોય છે. અને એક બીજી હિન્દી રચના છે કે તુને જો કમાયા હૈ દૂસરા હી ખાએગા, ખાલી હાથ આયા હૈ ખાલી હાથ જાએગા. પણ ત્યાં જઈએ તો શું કામ લાગશે? ત્યાં પણ હિસાબ છે. આપણે જઈએ ત્યારે પુણ્યનું ભાથું, ભજનનું ભાથું, સત્સંગનું ભાથું, સેવાનું ભાથું એ જો સાથે લઈને ગયા હશું તો ત્યાં કંઈક હિસાબમાં આપણું જમા બોલશે. અને એવા જીવનની યાત્રામાં આપણે હિન્દુ ધર્મોના પવિત્ર 68 તીર્થો પૈકીનું એક તીર્થ ક્ષેત્ર એટલે દ્વારિકા અને હિન્દુ ધર્મના 4 ધામ એટલે કે દ્વારકા, જગન્નાથપુરી, બદ્રીનાથ અને રામેશ્વર પૈકીનું આ એક ધામ એટલે પણ દ્વારિકામાં આપણે સૌ પૂજ્ય માના શ્રી મુખેથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું શ્રવણ કરી રહ્યા છીએ. અને સાથે સાથે આપણે સૌ આપણી મા કેતા ગાયોની સેવામાં આપણે યત્કિંચિત આપણી આ સત્સંગ યાત્રાને પણ જોડી રહ્યા છીએ. જે માણસ ગાયની સેવા પૂજા કરે છે તેના ઉપર આવનારું બધું દુઃખ ગાય માતા હરી લે છે. જ્યારે ગાય માતા વાછરડાને જન્મ આપે છે ત્યારે પહેલું દૂધ બાજ સ્ત્રીને પીવડાવવાથી તેનું બાજપણું ખતમ થઈ જાય છે. આવી ગાયની વિશેષતાની વાત સાથે અને ગૌ સેવાની પણ કેટલીક વાત હું રોજ તમને કહેતો રહેતો હોઉં છું. ગૌ સેવા એ શાસ્ત્ર છે, સાધન છે. ગૌ સેવા રાષ્ટ્રપ્રેમની અભિભક્તિ છે. ગૌ સેવા એ માતૃભૂમિની સેવા છે. ગૌ સેવા એ સ્વાર્થ અને પરમાર્થ બંને છે. ગૌ સેવા એ સ્વધર્મ, રાષ્ટ્રધર્મ અને સમાજ ધર્મ છે. ગૌ સેવા સ્વદેશી મંત્રનો પાયો છે.
ગૌ સેવા સુખ શાંતિ સંસ્કારો સ્વાસ્થ્ય સ્વાર્થ અને સ્વર્ગ પ્રાપ્ત કરવાનો રાજમાર્ગ છે. ગૌ સેવાથી આચાર શુદ્ધિ, વિચાર શુદ્ધિ, મન શુદ્ધિ અને કર્મ શુદ્ધિ પણ થાય છે. આવી આપણે આ ગૌ સેવાના લાભાર્થની શ્રી દ્વારકા ગૌશાળા કમિટી આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહના 6ઠ્ઠા દિવસના ગુણગાનનું શ્રવણ કરીએ એ પૂર્વે ભાગવત ભગવાનના શ્રી ચરણોમાં પૂજનીય મહોદયા વક્તા માં કનકેશ્વરી દેવીજીના શ્રી ચરણોમાં આપણા સૌના ભાવવંદન વ્યક્ત કરતા શ્રીમદ ભાગવત કથા વેદ ઉપનિષદોનો સાર અને દરેક શાસ્ત્રોનું ફળ છે. આમ દરેક શાસ્ત્રનો ફળનું આ માખણ અને આ ચિંતન અને મનનની વિદ્વતાની વાણી પ્રસ્તુત કરવા પૂજ્ય માના શ્રી ચરણોમાં પ્રાર્થના અને વિનંતી સાથે દ્વારકા ગૌશાળા કમિટી વતી અને અમરેલીના ઉદ્ઘોષક શરદ વ્યાસના શબ્દ માધ્યમથી આપ સૌનું સ્વાગત કરતા સૌને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય કન્યારી.